અમદાવાદ ખાડા નગરીમાં ફેરવાઈ ગયું છે। ખાડા પર મારેલા થીગડામાં પણ ખાડા પડ્યા છે। એરપોર્ટથી નરોડા જતા રસ્તાની સ્થિતિ ખરાબ છે। વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું ખરાબ સપના સમાન છે। લોકો કમર મણકાના દુખાવાથી હવે પરેશાન થઈ ગયા છે। તંત્ર સામે લોકોનો રોષ છે, કારણ કે આ રસ્તા જુઓ, અહીંથી પસાર થવું હોય તો જાણે કે કોઈ ખરાબ સપનું હોય તે રીતે તમારે પસાર થવું પડશે। આટલા પાણીમાંથી, ખાડામાંથી પસાર થવું પડશે। શહેરમાં જે પણ જગ્યાએ ખાડા પડે છે તે અમદાવાદ મહાનગરપાલિકા થીગડા મારે છે, પરંતુ એ થીગડા પણ ટકતા નથી। અત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો, સરદારનગરથી નરોડા તરફ જવાનો રોડ અને એ રોડ ઉપરના જે થીગડા છે એમની પરિસ્થિતિ આપ જુઓ કે થીગડા ઉપર પણ ખાડા પડી ગયા છે। અમદાવાદ મહાનગરપાલિકા શહેરીજનોને રસ્તા આપી રહી છે કે ખાડા આપી રહી છે એ જ કોઈ વસ્તુ માટે કોઈ સ્પષ્ટતા નથી। મહત્વની વાત એ છે કે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો થાય છે અને અત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે એના કારણે જે લોકો છે એમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જે લોકો છે એમની સાથે વાતચીત પણ કરી છે। અચ્છા, આપ જણાવો, રસ્તા ઉપર ખાડા પડી ગયા છે, થીગડા માર્યા હોય એના ઉપર પણ ખાડા પડી જાય છે, વાહન ચલાવવામાં કેટલી મુશ્કેલી થાય છે? બહુ ઘણી મુશ્કેલ થાય। આ રસ્તા ઉપર પસાર થવામાં કમરમાં દુખાવો એવી કોઈ સમસ્યા રહે છે? થાય છે। આ મારા છે ને રીડેન્ડી એ લીકેજ થઈ ગઈ આ ખાડાને લીધે। ગાડી જમ્પિંગ લે એટલે બહુ દિક્કત છે, શરીર આખું દુખાય। બિલકુલ, આ રસ્તા બનાવવાનું જે કામ છે એ એન્જિનિયરિંગ જેમણે કર્યું હોય એમની આ જવાબદારી છે, પરંતુ એમની જે એન્જિનિયરિંગ છે એ કેવી રીતની છે એના દ્રશ્યો આપ જુઓ કે જે શહેરના રસ્તા છે એના ઉપર થીગડા મારવામાં આવે છે અને થીગડા પણ તૂટી રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે બિસ્માર છે। ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેની સ્થિતિ પણ ખરાબ છે। પીપલોદ બાયપાસ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે। વાહન ચાલકોને ભારે પરેશાની થઈ રહી છે। હાઈવે ઓથોરિટીએ